નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર પ્રકરણ 2 એની અંદર સ્વાધ્યાય 2.2 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે સ્વાધ્યાય 2.3 જોવાનું છે. આજે આપણે 2.3ની અંદર આપણે દરેકના 1/4 શોધો એવી સૂચના આપણને આપેલી છે. તો 1/4 શોધો એટલે શું? એને 1/4 વડે ગુણવાના. જે સંખ્યા આપણને આપેલી છે ને એને 1/4 વડે ગુણવાના. 1/4 રકમ આપણને આપેલી છે એને આપણે 1/4 વડે ગુણીશું. એટલે ઉપરની સંખ્યાનો ગુણાકાર અને નીચેની સંખ્યાનો ગુણાકાર. ઉપર 1 ગુણ્યા 1 છે, નીચે 4 ગુણ્યા 4 છે. તો 1 એકા 1 અને ચોખ્ખું 16. આ રીતે આપણે કરવાનું છે. સહેલું જ છે, આપણે ખાલી ગુણાકાર કરવાનો છે. હવે 3/5 છે એના 1/4 શોધવાના છે, એટલે એને ગુણ્યા 1/4 વડે ગુણવાના છે. તો ઉપર 3 ગુણ્યા 1, નીચે 5 ગુણ્યા 4. 3 એકા 3 અને 5 ચોક 20. આ રીતે આપણે કરીશું. ત્રીજો દાખલો છે 4/3. એના આપણે 1/4 શોધવાનું કીધું છે. દરેકના 1/4 એટલે દરેકને આપણે 1/4 વડે ગુણવાના રહેશે. 4 ગુણ્યા 1, નીચે 4 ગુણ્યા 4. 4 એકા 4, ચોખ્ખું 16. આ રીતે આપણે આવે. અહીં આપણે ગુણાકાર અને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવાના છે. પહેલાં ગુણાકાર કરવાના છે, પછી અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે દર્શાવી દઈશું. તો સૌપ્રથમ આ મિશ્ર સંખ્યામાં છે મિત્રો, તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 3 દૂ 6, 6 ને 2 8. એ આપણે શીખી ગયા છીએ આગળ. 3 દૂ 6, 6 ને 2 8. નીચે તો છેદમાં 3 જ રાખવાના છે. તો ઉપરની સંખ્યાનો ગુણાકાર, નીચેની સંખ્યાનો ગુણાકાર. 2 × 16, 3 તરી 9. હવે ઉપર મોટી સંખ્યા છે. જો મિત્રો, ઉપર મોટી સંખ્યા હોય અંશની અંદર અને છેદમાં નાની સંખ્યા હોય ત્યારે મિશ્ર સંખ્યામાં ફરે. છેદમાં 9 ને 9 મૂકવાના છે. 9નો ઘડિયો બોલવાનો, 16થી વધવા જોઈએ નહીં. 9 એકા 9, 9 18. 18 વધી જાય છે. 9 એકા 9. હવે 16 લાવવા માટે કેટલા ખૂટે છે? 9 અને 7 16, એટલે અહીંયા 7 આવશે. આ રીતે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું. બીજો દાખલો છે ઉપરની સંખ્યાનો ગુણાકાર. 2 ગુણ્યા 7, નીચે 7 ગુણ્યા 9. 2 સિક્કા 14. 7 ગુણ્યા 9 એટલે કે 63 આવશે આપણે. એટલે અહીંયા તમે જુઓ જે છે 7 દૂ 14 અને 7 9 63. બંને 7ના ઘડિયામાં આવે છે. 7 દૂ 14, 7 9 63. 7 7 નીકળી જાય એટલે 2/9. આ રીતે આવે. ત્રીજો દાખલો છે 3 ગુણ્યા 6, નીચે 8 ગુણ્યા 4. 3 છંગ 18 અને 8 ચોક 32 છે. એટલે આમાં પણ બંને 9ના એટલે 2 9 18 અને 16 દૂ 32. 2 નીકળી જાય છે. 9/16. અહીંયા પણ આપણે 2 વડે ભાગ ચલાવીશું. ત્રીજો દાખલો છે 9 ગુણ્યા 3, છેદમાં 5 ગુણ્યા 5. 9 તરી 27 અને પાયો
25. આની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો 27 અને 25 આપણને આપેલા છે. જોઈએ કે એની અંદર આપણે 9 પંચમાંશ અને હવે આપણે 27 છે ઉપર મોટી રકમ છે, નીચે કેવી રકમ છે? નાની છે. તો 25 એકા 25, 25 દુ 50 વધી જાય છે. 25 એકા 25, 25માં 2 ઉમેરો એટલે કે 27. એ રીતે જ છે અહીંયા ગુણાકાર કરવાનો છે. 2 પંચમાંશના 2 પંચમાંશ ગુણ્યા 4 પંચા 20, 20 ને 1, 21 છેદમાં 4. હવે ઉપરનો ગુણાકાર 2 ગુણ્યા 21, નીચે 5 ગુણ્યા 4, 21 દુ 42, નીચે 5 ચોક 20 આવ્યા છે. તો હવે આપણે 5 ચોક 20 અને એટલે આપણે આનો ભાગ ચલાવવો હોય તો 21 દુ 42 અને 10 દુ 20, એટલે કે 2 2 વડે આપણે એને ઉડાડી દઈશું, એટલે કે 21 છેદમાં 10. હજુ પણ આને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો 10 દુ 20, 20 ને 1, 21. આ રીતે આપણે કરી શકીએ. બીજો દાખલો છે 5 છંગ 30, 30 ને 32 છેદમાં 5. અહીંયા તો આપણને આપેલું જ છે 7 છેદમાં 9, એટલે મિશ્ર સંખ્યામાં નથી. હવે આપણે એની અંદર ઉપર 32 ગુણ્યા 7 કરીશું, નીચે 5 ગુણ્યા 9 કરીશું આપણે. તો 32 ગુણ્યા 7 એટલે 224, નીચે 5 9 45. આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય 45 પૂર્ણાંક 4 ઉપર 44, 45 દુ 90, 45 ચોક 180, 180માં 44 ઉમેરો એટલે 224 આપણને મળશે. ત્રીજો દાખલો છે 5 દુ 10, 10 ને 3, 13 પંચમાંશ. 3 ના 3 નીચે કંઈ નહીં એટલે મિત્રો આપણે 1 લખી દેવાનું કોઈ પણ દાખલાની અંદર. ઉપર 13 ગુણ્યા 3, નીચે 5 ગુણ્યા 1, 13 તરી 69 અને 5 એકા 5. હવે 13 તરી 69 છે, 13 તરી 39 અને નીચે 5 છે. તો મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 5નો ઘડિયો બોલવાનો, 39થી વધવાના જોઈએ. 5 એકઠા 40 વધી જાય એટલે કે 5 સિત્તા 35, 35માં 4 ઉમેરો એટલે કે 39, એટલે કે એનો જવાબ આપણને મળ્યો 7 પૂર્ણાંક 4 પંચમાંશ. દાખલા નંબર 4 કયું મોટું છે? કયું મોટું છે એટલે કે અહીંયા 2 રકમ આપેલી છે. 3 ચતુર્થાંશના 2 સપ્તમાંશ કે 5 અષ્ટમાંશના 3 પંચમાંશ. એ રીતે આપણને આપેલું છે. તો પહેલાં ના છે એટલે આ બંનેનો ગુણાકાર કરી દઈશું. 3 ચતુર્થાંશ ગુણ્યા 2 સપ્તમાંશ અને આ બાજુ 5 અષ્ટમાંશ ગુણ્યા 3 પંચમાંશ. આટલો ગુણાકાર તો પહેલાં કરી જ દેવાનો છે આપણે. 3 ગુણ્યા 2 ઉપર, નીચે 4 ગુણ્યા 7, 3 દુ 6, નીચે 4 સિત્તા 28. આ બાજુ આવે છે 5 ગુણ્યા 3, 8 ગુણ્યા 5, 5 તરી 15, 8 પંચાને 40. હવે આપણે આને અતિસંક્ષિપ્ત રૂપમાં ફેરવવું હોય તો 6 ના અડધા 3, 28 ના અડધા 14 આવશે. અને અહીંયા 15 છેદમાં 40 છે, એને આપણે ભાગ ચલાવી શકીએ. 3 પંચા 15 અને 8 પંચાને 40. તો આપણે 5 5 નીકળી જાય છે એટલે જવાબ આવે છે 3 અષ્ટમાંશ. હવે આપણે આ બંને વિશે આપણે જે છે 3 છેદમાં 14 અને 3 છેદમાં 8. આની અંદર જો તમે છેદ સરખા છે નહીં, છેદ સરખા છે નહીં એટલા માટે આપણે લસા શોધીશું. કોનો 14 અને 8નો લસા શોધવાનો છે. 14 અને 8નો લસા, 14 અને 8નો લસા આપણે શોધીએ એટલે કે એનો લસા આપણે ખબર ના પડે તો આપણે બાજુમાં રફ કામની અંદર આપણે
એનો લસા શોધી શકીએ છીએ. 14 અને 8 2 વડે ભાગ ચલાવીશું. 7 દુ 14, 4 દુ 8. હજુ પણ 2 વડે ચાલશે. 7 ના 7, 2 દુ 4. હજુ પણ 2 વડે ચાલશે. 7 ના 7, 1 દુ 2. હવે એક આવી ગયો છે અહીંયા, એટલે આની ગણતરી કરવાની નથી, પણ આ 7 બાકી છે, એટલે 7 ને 7 વડે જ ભાગ ચાલશે. 1 સિત્તા 7, 1 ના 1. આ બધાનો ગુણાકાર કરી દેવાનો છે, એટલે આપણને લસા મળશે. 2 દુ 4 દુ 8, 8 સિત્તા ને 56. આપણને 56 લસા મળ્યો. 56 લસા મળ્યો છે. એ 56 આપણે જે છે એ આની નીચે 56 લાવવાના છે. 3/14. હવે 56 લાવવા માટે 14 ચોક 56 કરવાના. તો ઉપર પણ 3 ગુણ્યા 4 કરીશું. 3 ચોક 12 અને 14 ચોક 56. હવે આપણે આ રકમ જોઈએ 3 અષ્ટમાંશ, એની નીચે પણ 56 લાવવાના છે. 8 સિત્તા 56 અને ઉપર પણ 3 સિત્તા જ કરવાના. 3 સિત્તા 21/56. હવે મિત્રો જોઈ શકીએ છીએ કે બંનેમાં છેદ કેવા છે? સરખા છે. તો આપણે ઉપરની સંખ્યા જે મોટી એ સંખ્યા મોટી કહેવાય. 12 મોટા કે 21 મોટા? તો આપણને ખબર છે કે 21 મોટા છે. તો 21 મોટા છે, એટલે 21 જે છે 21/56 છે, એટલે કે 3 અષ્ટમાંશ. 3 અષ્ટમાંશ શું છે? એ મોટું છે. આપણે 3 અષ્ટમાંશ કોનો જવાબ આવ્યો હતો મિત્રો? 3 અષ્ટમાંશ આપણે આનો જવાબ આવ્યો હતો. એટલે કે રકમ કઈ હતી? 5 અષ્ટમાંશ ના 3 પંચમાંશ એ મોટા છે. કોના કરતાં? આના કરતાં. એટલે અહીં લખવું તો લખી શકાય 5 અષ્ટમાંશ ના 3 પંચમાંશ મોટા છે. આ રીતે આપણે કરી શકીએ. હવે મિત્રો વ્યવહારિક દાખલા છે. પ્રકરણ 2ના વ્યવહારિક દાખલા ચાલુ થાય છે. તો શૈલી નામની વિદ્યાર્થીની છે, એના બગીચામાં એક હારમાં 4 છોડ રોપે છે. એક હાર એટલે કે લાઈન. આ રીતે એક લાઈન છે, એ લાઈનમાં 4 છોડ. શું કીધું છે? 1 2 3 અને 4. આ 4 છોડ છે. ધારો કે આપણે આ રીતે એને છોડ રૂપિયા છે. 4 છોડ રૂપિયા છે. હવે દરેક છોડ વચ્ચેનું અંતર આપણને કેટલું છે? 3/4 મીટર. એટલે કે આની વચ્ચે 3/4, આની વચ્ચે 3/4 અને આની વચ્ચે 3/4. એ રીતે આપણને અંતર આપેલું છે. તો શું કીધું છે? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આટલેથી આટલું, એટલે કે આ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો બધાનો શું કરવો પડશે? આપણે સરવાળો કરી દેવાનો. જ્યારે અંતર શોધવાનું કહે ત્યારે આપણે સરવાળો કરીશું. ઉપરની સંખ્યાનો સરવાળો 3 + 3 + 3. નીચે છેદ સરખા છે, માટે લસા શોધવાની જરૂર પડશે નહીં. કેટલી વખત 3 છે? 4 વખત. તો આપણે એક જ વખત લખીશું. 3 6 3 9. 9/4. ઉપર સંખ્યા મોટી છે, એટલે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. 4 દુ 8, 8 ને 1 9. આટલા મીટર અંતર આપણને 3 છોડ વચ્ચેનું મળશે. આગળ છે દીપિકા દરરોજ 1.3 કલાક એક પુસ્તક વાંચે છે. તેણે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. તો આ પુસ્તક વાંચવા માટે તેણીએ બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? કુલ કેટલા દિવસમાં વાંચે છે? 6 દિવસમાં. એટલે કે 6 દિવસમાં વાંચવાનો સમય બરાબર 6 ગુણ્યા કેટલા કલાક વાંચે છે? 1.3/4. 6 ના 6 ગુણ્યા 4 એકા 4 ને 3 7/4. હવે આપણે આની નીચે કંઈ નહીં, એટલે 1. 6 સિત્તા 42 અને 4 એકા 4. 42 ના અડધા 21, 4 ના અડધા 2. હજુ પણ મિશ્ર સંખ્યા ફેરવી દઈએ. 2 દાન 20, 20 ને 21. એટલે કે આટલું એને કલાક લાગે.
તો 10.1 કલાક ફાળવ્યા હશે. આ રીતે આપણે દાખલો વ્યવહારિક ગણી શકીએ. આગળ છે, એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 16 કિમી અંતર કાપે છે, તો તે કારે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે કાપેલું કુલ અંતર બરાબર 16 છે. આપણને શું કીધું છે? 16 કિલોમીટર અંતર કાપે છે અને કેટલું પેટ્રોલ વાપરે છે? 2.3 તો 16 × 16 ગુણ્યા 4 દુ 8, 8 ને 3 11, 11/4. આને નીચે કંઈ નહીં એટલે 1. હવે આપણે આના છેદ ઉડાડી શકીએ. ચોકું 16. જો મિત્રો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, જેથી કરીને આપણને ગુણાકાર કરવામાં તકલીફ પડે નહીં. ચોકું 16. હવે કેટલા વધ્યા? 4 ગુણ્યા 11 એટલે 11 ચોકને 44 કિલોમીટર. તો 44 કિલોમીટર અંતર કાપ્યું હશે. 44 કિમી અંતર કાપ્યું હશે. હવે જોઈએ મિત્રો, સ્વાધ્યાય 2.4ની આપણે શરૂઆત કરીએ. તો શોધો આપણને કીધું છે, પણ શું શોધવાનું છે? વચ્ચે આપણને શેની નિશાની આપેલી છે? ભાગાકારની નિશાની આપેલી છે. તો આમાં સૌપ્રથમ આપણે 12/12 આની નીચે કંઈ નહીં એટલે આપણે છેદમાં 1 તો લખી જ દેવાનું. હવે શું કરવાનું છે? ભાગાકાર છે એનો આપણે ગુણાકાર કરીશું. ભાગાકારનું ગુણાકાર કરી દેવાનું અને આ પદ ઉલટાવી દેવાનું. આ રીતે 4 ઉપર લઈ જવાના અને 3 નીચે લાવી દેવાના. હવે ઉપરનો ગુણાકાર કરવાનો છે. 12 ગુણ્યા 4 નીચે 1 ગુણ્યા 3. પછી તો આપણે જે રીતે ગુણાકારમાં કરતા હતા ને એ રીતે જ કરવાનું છે. 12 ચોક 48 અને 3 એકા 3. 48/3 એટલે કે 16. 16 તરી 48 આપણે કરી શકીએ. એ રીતે આમાં છે 8 ને 8 એની નીચે કંઈ નહીં એટલે 1. ભાગાકારનો આપણે ગુણાકાર કરીશું, પદ ઉલટાવી દઈશું, 3 ઉપર લાવીશું, 7 નીચે, 8 ગુણ્યા 3 કરીશું, 1 ગુણ્યા 7, 8 તરી 24, 7 એકા 7. આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ મિત્રો. 7નો ઘડિયો બોલવાનો, 24થી વધવાના જોઈએ. 7 તરી 21, 21માં 3 ઉમેરવું એટલે કે 24. આ રીતે આપણે કરી શકીએ. હવે અહીંયા છે 5 ના 5 નીચે કંઈ નહીં એટલે કે 1. ભાગાકારના ભાગાકાર રાખીશું પહેલાં આપણે, કેમ કે મિશ્ર સંખ્યા છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. 7 તારી 21, 21 ને 4 25/7. હવે આપણે એને ભાગાકારનું ગુણાકાર કરી દેવાનું છે અને પછી પાછળનું પદ ઉલટાવવાનું છે. આગળના પદમાં કંઈ કરવાનું છે નહીં, આગળનું પદ તો એમને એમ જ રાખવાનું છે. 5 ગુણ્યા 7 કરીશું અને નીચે 1 ગુણ્યા 25 કરીશું. 5 સિત્તા 35, 25 એકા 25. બંને 5ના ઘડિયામાં આવે છે મિત્રો કે 7 પંચા 35 અને અહીંયા આવશે પાયો 25. 5 5 નીકળી જાય એટલે કે 7/5. હજુ પણ આને મિશ્ર સંખ્યામાં ફેરવાય, ઉપર મોટી સંખ્યા છે. 5 એકા 5, 5 ને 2 7. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. દાખલા નંબર 2 છે મિત્રો. નીચે આપેલ દરેક સંખ્યાનો અપૂર્ણાંકનો વ્યસ્ત શોધવાનો. શું શોધવાનો છે? વ્યસ્ત. મેળવે શોધો અને જે મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો. વ્યસ્ત એટલે શું? 3/7 છે એનો વ્યસ્ત આપણે કરીએ તો વ્યસ્ત એટલે કે ઉલટાવી દેવાનું. ઉપર 7 નીચે 3. તો ઉપર મોટી સંખ્યા હોય, અંશમાં મોટી હોય, છેદમાં નાની હોય. એટલે કે અંશ કેવો છે? મોટો છે અને છેદ કેવો છે?
નાનો છે, એટલે આપણે આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે 5 અષ્ટમાંશ છે, આપણે એનો વ્યસ્ત શોધવો હોય તો ઉલટાવી દેવાનું. અંશનું છેદમાં છેદનું અંશમાં કરી દેવાનું. 8 ઉપર 5 નીચે. હવે 5 કરતાં તમે જુઓ કે 8 મોટા છે, એટલે એ પણ શું આવશે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. હવે 9/7નો વ્યસ્ત આપણે કરીએ તો 7/9. અહીંયા તમે જોઈ શકો છો કે અંશ કેવા છે? નાના છે, એટલે કે એ શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે. અહીંયા આવે છે 1/11, એનો વ્યસ્ત છે 11/1. એટલે કે તમે જો 11/1 એટલે કે 11 જ કહેવાય. છેદમાં 1 લખો કે ના લખો, એટલે ખાલી 11 આવ્યા ને, નીચે કંઈ છે નહીં, એટલે આપણે એને પૂર્ણ સંખ્યા કહીશું. એટલે કે આમાં કોઈ છેદ કે એવું કંઈ મિશ્ર સંખ્યા નથી, છેદ નથી, ખાલી 11 જ છે ફક્ત. એટલા માટે આપણે એને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીશું. હવે આગળ છે શોધો. જેમ ભાગાકારમાં હતું એ રીતે જ છે રહ્યું. 7/3 7/3, ભાગાકારના ભાગાકાર, નીચે કંઈ નથી, એટલે પહેલાં આપણે 1 લખી દઈશું. હવે એનો ગુણાકાર કરીશું. 7/3 ભાગાકારનું ગુણાકાર, અને 1 ઉપર અને 2 નીચે. 7 × 7/2. મિશ્ર સંખ્યામાં ફરે, કેમ કે ઉપર મોટી સંખ્યા છે, એટલે 2 તરી 6, 6 ને 1 7 કરીશું. એ રીતે આ બાજુ છે 6/13 ભાગાકારનો ગુણાકાર, આની નીચે કંઈ નહીં, એટલે આપણે 1 સમજીશું. જ્યારે પદ ઉલટાવીએ ત્યારે 1 ઉપર અને 7 નીચે. 6 × 6 અને 13 × 91. આ રીતે આપણે જવાબ આવી શકે છે. હવે આને મિશ્ર સંખ્યામાં ફરે નહીં, કેમ કે ઉપર કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે માટે. દાખલા નંબર 4 છે શોધો. એના જેવું જ છે, કોઈ જ ફેર નથી. 2/5 2/5 ભાગાકારનો ગુણાકાર, 2 ઉપર લઈ જઈશું, 1 નીચે લઈ જઈશું. ઉપરનો ગુણાકાર કરી દઈએ. 2 × 2 નીચે 5 × 1, 2 × 4 5 × 5. ઉપર નાની સંખ્યા છે, એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફરશે નહીં. 2/5 2/5 કરીએ. આ મિશ્ર સંખ્યા છે, એટલે પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 2 × 2 અને 1 3/2. હવે આપણે એને ભાગાકારનો ગુણાકાર કરીશું. 2 ઉપર અને 3 નીચે. 2 અને નીચે 5 તરી. 2 × 4 5 તરી 15. અહીંયા ઉપર નાની સંખ્યા છે, એટલે મિશ્ર સંખ્યામાં ફરશે નહીં. હવે આપણે મિત્રો સ્વાધ્યાય 2.5 જોઈશું. એમાં આપણને કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ આપણે જોવાનું છે. 0.5 છે કે 0.05 તો કઈ મોટી કહેવાય? આ 0.5 એટલે કે 0.50 વંચાય, અને આ ખાલી 0.05 એટલે ખાલી 0.5 જ છે, અને અહીંયા 50 કહેવાશે. એટલે કે આ સંખ્યા જે છે એ 0.5 મોટી છે, એટલે કે આ 0.50 વંચાય અને 0.05 વંચાશે. 0.7 કે 0.5 આમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે. 0.7 રહી એ મોટી છે. 7 કે 0.7 તો અહીંયા શું આવશે? 7. આ 0 પછી 0 પોઈન્ટ છે. 1.37 કે 1.49 તો અહીંયા આવશે 1.49 મોટી છે. અહીંયા 2.03 ને 2.30 તો શું આવશે? 2.30. અહીંયા 2.03 છે. 0.8 કે 0.88 0.8 છે, એટલે કે 80 કહેવાય, અને 80 થી 88 મોટા છે. 0.88 મોટી છે મિત્રો. સ્વાધ્યાય 2.6ની વાત કરીશું મિત્રો. તો એની અંદર શોધો એવું કીધું છે આપણને. તો આપણે શોધોની અંદર કેવું છે? આ પોઈન્ટવાળા ગુણાકાર છે. પોઈન્ટવાળા ગુણાકારમાં કોઈ આપણે ચિંતા કરવાની નથી. તો અહીંયા કેટલા છે? 2 છે.
0.2ની જગ્યાએ ખાલી 2 જ લખવાના છે. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે એટલે આપણે 10 મૂકવાના. 2 અંક હોય તો 100, 3 અંક હોય તો 1000 મૂકવાના છે મિત્રો. આની જે કંઈ નથી એટલે 1. હવે આપણે ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 2 6 12, નીચે 10 એકા 10, એટલે કે 12/10, એટલે કે આપણે 1 પોઈન્ટ કાપીશું પાછળથી, એટલે કે 1.2 આપણને મળશે. 100 હોય તો 2 પોઈન્ટ કાપવાના, અને 1000 હોય તો આપણે 3 પોઈન્ટ કાપીશું. પછી બીજો દાખલો છે, આપણે જોઈએ અહીંયા કે 36.8 ગુણ્યા 10 છે. 36.8 છે, આપણે એની જગ્યાએ 368 લખીશું. નીચે આવશે 10 પોઈન્ટ પછી 1 અંક છે માટે 10 ના 10, નીચે કંઈ નહીં એટલે 1 લખીશું. અહીંયા જોઈ શકીએ છીએ 10 10 નીકળી જાય છે તો કેટલા વધ્યા છે? ઉપર 368, નીચે 1, એટલે 1 લખો કે ના લખીએ આપણે, એની કોઈ કિંમત છે અને છેદમાં હોય તો ઉપર હોય તો લખવો પડશે, છેદમાં ના લખીએ તો ચાલે છે. હવે આપણે આવે છે બીજો દાખલો. 100 વળી લઈએ આપણે, જેમ કે 31.1 ગુણ્યા 100, તો 31.1 છે કે 311 લગાવી દેવાના. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે, એટલા માટે 10 લગાવીશું ગુણ્યા 100 ના 100, નીચે કંઈ નહીં એટલે 10 દાન 100, કેટલા વધ્યા? 311 ગુણ્યા 10, એટલે કે આની પાછળ આપણે 100 લગાવી દેવાનું, 3110. આ રીતે આપણે કરી શકીએ મિત્રો. ક્ષેત્રફળ શોધવાનું છે. એવું કીધું છે કે જેની લંબાઈ કેટલી છે? 5.7 છે અને પહોળાઈ કેટલી છે? 3 સેમી હોય તો લંબચોરસ છે. તો મિત્રો આપણે આકૃતિ દ્વારા થોડી વાર સમજી લઈએ પહેલાં, પછી દાખલાની શરૂઆત કરીએ. એની લંબાઈ કેટલી છે આપણને ખબર છે. લંબાઈ 5.7 સેમી, તો 5.7 સેમી છે અને પહોળાઈ કેટલી છે એની? 3 સેમી છે. આ 3 સેમી હોય તો આ 3 જ થાય. લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય છે મિત્રો? સરખી હોય છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે, આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ કેટલી છે? 5.7 અને પહોળાઈ કેટલી છે? 3. હવે 5.7 છે એટલે આપણે 57/10 લખીશું. અહીંયા 3 નીચે 1 લખીશું. 57 ગુણ્યા 3, 57 તરી 171, નીચે 10 એકા 10, એટલે કે 1 પોઈન્ટ કાપી લઈશું આપણે, એટલે કે 17.1 ચોરસ સેમી. આપણે આનું આ ક્ષેત્રફળ આપણને મળશે મિત્રો.